કેમ છો? જો તમે પણ એવું માનતા હો કે બ્લેન્ડેડ મસાલા તો ઘરે જ બનવા જોઈએ, તાજા, શુદ્ધ અને જાતે બનાવેલા મસાલા ઇઝ ઓલવેઝ બેટર ધેન સ્ટોર બોટ મસાલા, તો આ સિરીઝ તમારા માટે જ છે. દેટ ઇઝ માય મસાલા ડિબ્બા સિરીઝ, કે જેમાં આપણે ડિફરન્ટ કાઇન્ડ ઓફ બ્લેન્ડેડ મસાલા, હોમ મેડ બ્લેન્ડેડ મસાલા કેવી રીતે બનાવવા એ જોઈશું. મસાલાનો ડબ્બો ગરમ મસાલા વગર ઓલવેઝ અધૂરો હોય, રાઈટ? પણ તમને એક વાત કહું કે ગરમ મસાલો શિયાળો, ઉનાળો અને ચોમાસું સિઝન પ્રમાણે એના ઇન્ગ્રેડિયન્ટનું માપ અને વસ્તુઓ પણ બદલાય છે. એ તમને ખબર છે? તો ચાલો આજે આપણે ગરમ મસાલો બનાવીશું, પણ સમર માટે કેવી રીતે બનાવવો એ જોઈશું. જાડા તળિયાનું પહોળું પેન લેવાનું છે. એની અંદર 1/4 કપ લીલી ધાણી લઈએ છીએ, 1 ટેબલસ્પૂન જીરું, 1/2 ટેબલસ્પૂન સાજીરું, 1 ટેબલસ્પૂન વરિયાળી, 2 નંગ તમાલપત્ર, 3 થી 4 નંગ ઓછા તીખા મરચાં, 10 થી 12 નંગ ઇલાયચી, 2 થી 3 નંગ એલચો, તજના ટુકડા, 4 નંગ પીપલી, 7-8 નંગ લવિંગ, 2 નંગ જાવંત્રી, 1/2 ટેબલસ્પૂન મરી, 2 ચક્રી ફૂલ, 1 જાયફળના ટુકડા કરીને, થોડું પથ્થર કે ફૂલ. હવે લો હીટ ઉપર એને રોસ્ટ થવા દઈશું. 2 થી 3 મિનિટ શેકાશે એટલે સરસ મજાની સુગંધ આવશે. અને એટ લાસ્ટ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ ફોર સમર ગરમ મસાલા એ સૂકા ગુલાબના પાન લેવાના છે, ગુલાબની પત્તી લેવાની છે, ડ્રાય. હવે આ મસાલાને ઠંડો કરી મિક્સીમાં બ્લેન્ડ કરી લઈએ. તમે જોયું, ખાસ સમરના ગરમ મસાલામાં આપણે વરિયાળી અને ગુલાબની પત્તીનો ઉપયોગ કરીએ છીએ. સરસ મજાનો ગરમ મસાલો તો રેડી છે. ક્યાં વાપરવો એ તો આપણને ખબર જ છે. ઓલ ટાઈમ ફેવરિટ એટલે ગરમ મસાલો. ક્યાંય પણ તમારે સ્વાદને એન્હાન્સ કરવો હોય, એ દાળ હોય, શાક હોય, કબાબ હોય કે પુલાવ હોય, કંઈ પણ હોય, કે જાત જાતની સબ્જી હોય, ગ્રેવી હોય, બધામાં ગરમ મસાલો આપણે નાખી શકીએ છીએ. યુઝવલી ગરમ મસાલાનો ઉપયોગ એટ ધ એન્ડ કરવો જોઈએ, જેથી કરી અને એની ફ્લેવર સરસ રીતે બહાર આવે. બીજી કઈ જગ્યાએ તમે એને વાપરી શકો? જ્યારે આપણે તડકો કરીએ છીએ ને, દાખલા તરીકે દાળનો તડકો કે શાકનો તડકો, ઉપરથી જ્યારે તડકો મૂકવાનો હોય ત્યારે એની અંદર વઘારમાં લાલ મરચું, હળદર, ધાણા જીરું અને સહેજ ગરમ મસાલો એની અંદર નાખી અને સરસ મજાનો તડકો કરશો તો એની ફ્લેવર ને એનું ઓઇલ જે છે રિલીઝ થશે અને એનો ટેસ્ટ વધી જશે. આઈ નો તમે તો આ મસાલો બનાવશો જ, પણ આઈ વિશ કે તમારી અને મારી જેમ બહુ જ બધા લોકો, વધારે ને વધારે લોકો આવી રીતે હોમમેડ મસાલા બનાવી અને એનો ઉપયોગ કરે. તો ચોક્કસથી આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. થેન્ક યુ.